સંતો પોગી ગયા છે વાડીએ ને સણાની આનંદ માણે છે બધા. હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં જ હશો તો ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હાંજે આપણે વ્લોગ ચાલુ કર્યો કેમ કે આજે આપણી ઘરે આવ્યા છે મહેમાન. આપણા ભક્તો બધા આવ્યા છે મહુવાથી. તો એ બધા ગયા છે વાડીએ ઝીણા ને એવું ખાવા, ઝીણા ખાવા સ્પેશિયલ આવ્યા. મને કે તારે આજ મારી માટે સ્પેશિયલ વ્લોગ બનાવવાનો છે, એટલે એના માટે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. હાલો આપણે જઈએ છીએ ફટાફટ વાડીએ. સંતો પોગી ગયા છે વાડીએ ને ઝીણાની આનંદ માણે છે બધા. જય ગુરુ મહારાજ બધાને. અમારા બાપુજી છે, અમારે છે મામા કેસાલાલ, બધા સરસ મજાનો ચણાના ઓળા પડી ગયા છે અને અહીંયા હજી પડવાનું ચાલુ છે અને આનંદ માણે છે બધા. તો જો બધા શેણા ખાવાનું કામકાજ ચાલુ હતું ને આપણે આવ્યા છીએ શેણામાં આટો મારવા. આ બધા છે આપણા મસ્ત મજાના શેણા. જો આમાં શેણા આવ્યા છે દુનિયાના એક નંબર શેણા. ક્યાં છે? બબે ત્રણ ત્રણ પોપટા બધે જોવા મળશે. લાગત તમને દેખાડું છે. આવો મસ્તીનો ફાલ છે. આ તો હજી છોડવા છે. અહીંયા આગળ જો ઘણા સારા તો પાકી ગયા. આ બધા શેણા પાકી ગયા સમજો. એટલા મસ્ત મસ્ત શેણા છે. જો આવા છે બધા શેણા. આ પોપટા ખાવાની મજા જ આવ્યા કરે ભાઈ. તો બસ આવા પોપટા ખાવા માટે પધારો આપણી વાડીએ. કરીએ આનંદ, કરીએ પ્રોગ્રામ. આવા બધા ખાવા માટે. આ જો આ સીણા છે, આ કટકું એક છે, એક અહીં હેઠે કટકું છે અને એક આ બાજુ છે, આ નીચેનું. આ 3 કટકા આપણે અહીંયા છે અને એક અહીં ઉપર પણ છે. આ પણ આપણું અને અહીંયા ઝૂંપડી ને બધું છે. અહીંયા સીણા ખાવાનું ચાલુ છે. બસ આવું બધું હાલ્યા કરે છે અને આપણે મારીએ છીએ આટા. જોઈએ બગીચામાં આટો મારી આવી કેવુંક છે બગીચો, કેરીયું બેરીયું કેવુંક છે. ઉપર ઘઉં ને બધું પાકી ગયું છે એ પણ તમને દેખાડું. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો હવે બધા શેણા બીણા ખાઈને ને પાછા હવે ઘેરે જાય છે ને સાંજ પડી ગઈ ને આપણે જ વાડીએ જઈએ કેમ કે ઝટકા ને એવું ચાલુ કરવાનું એટલે આપણે વાટે જઈએ. એ બધા શેઢાની બહાર નીકળી જાય ને પછી આપણે ઝટકા ચાલુ કરીને પછી આપણે નીકળશું કેમ કે એને ખબર હોય નહીં ક્યાં વાળા છે ને હું છે. લઈને હટી ગયા તો શોટ લાગી જાય, જરીક ઝટકો લાગી જાય તો પછી બીજી વાર વાડીમાં ન ગળે. એટલે આપણે પછી નીકળી આવી બધા જાય છે. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. હજી ઘેરે જઈને દાળ ને રોટલાનો પ્રોગ્રામ છે. ત્યાં પણ ઘણા બધા મહેમાન છે. તો આજ તો ખૂબ આનંદ કરવાનો છે. રાતે ભજન કરવાના છે એટલે એનું પણ લાઈવ આવશે, તમે જોઈ લેજો. અને લાઈવ કરેલું છે યુટ્યુબમાં, એટલે ખાસ કરીને એ પણ જોજો. ખૂબ આનંદ આવશે. ભજન સત્સંગ આજ મોજ જ કરવાની છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તો જો આપણે આવી ગયા છીએ ઘરે અને અહીંયા તૈયારી થાય છે દાળ બનાવવાની. જોઈએ આપણે હું મસાલો બધો સુધાર્યો છે. જો અહીંયા ટમેટા સુધારાઈ ગયા છે. આ કોથમરીના મૂળિયા કાઢ નાખ્યા. અહીંયા કોથમરી સુધારવાનું ચાલુ છે. ડુંગળી સુધારાઈ ગઈ. અહીંયા મરચી આખી પડી છે. અહીંયા લસણ સુધારાય છે. બસ આવી બધી તૈયારી ચાલુ છે. અહીંયા રોટલા બનાવવાનું ચાલુ છે. રોટલા તો બની ગયા કા? જો રોટલા બની ગયા. રોટલી બનાવવાનું ચાલુ છે. કોણ છે? કઈ નહીં, આજ તો શું કેવાય મોજ કરવાની છે. દાળ અને રોટલા જેને ખાવા હોય આવી જજો અમારી ઘરે. બરાબર ને? તો જો આવી સરસ મજાની તૈયારી બધી ચાલુ છે. લીલા લીલા મોતી રે સંતો ભાઈ પીલા પીલા મોતી લીલા લીલા મોતી રે संतो भाई पीला पीला मोती सखत Thank you.
વાત છતાં આજ્ઞાની જે એટલું બધી ઉપાધિ હોલીને બેઠો છે, એક પેઢીનું હાથું કર્યું હોય તો બીજી પેઢીનો લોભ કરતો હોય. એટલે કીધું હે ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સવહી સપ. અને સપના જેવા બધો સંસાર છે, જ્યાં સુધી આંખ ઉઘાડો ની ત્યાં સુધી આ બધું દેખાય છે. આંખ ખુલી જાય એટલે બધું સત્ય દેખાય, ખોટું દેખાતું બંધ થઈ જાય. અને એ આંખ જ્યાં લગી નહીં ઉઘડે ત્યાં સુધી આ માયાના જ્ઞાનમાં એવા ખોટા ફાફલા માર્યા કરશું. એ ફાફલા આપણા હાથમાં કાંઈ નહીં આવે. હાવ સંસાર એક ધુવાડાના બાસકા જેવો છે, જ્યાં સુધી એમ કહેવાય છે બધું ભરી ભરી મુઠ્ઠીઓ ભરી પણ હાથમાં કાંઈ આવશે નહીં. હાવ ધુવાડાના બાસકા જેવો સંસાર છે. એટલે સંતો મહાપુરુષ એમ કહે છે ઘરે હોય સદગુરુ કેરા રે વાસા રે ઉજળા રે ના એ જીયાના રે એ જી ઉજળા રે જેના એ હોય જેના ઘરે સંતો મહાપુરુષો પધારતા હોય, ભજનો થતા હોય, સત્સંગ થતા હોય, એનાથી ઉત્તમ આ દુનિયામાં કશું નથી. એટલે સંતો મહાપુરુષો કહે છે કે ગંગા ને યમુના ના ભાઈ, ગંગા ને યમુના ના અરે નીલવા ક્યાંથી અરે ત્રિવેણી કરાસાની ચરે તમાસા રે અને હોય ઉજળા રે ના એ જીયાંગણા હે જેના ઘરે હોય સદગુરુ કેરા રે વાસા.
તો કેમ છો મારા કલેજાઓ? કાલ તો આ વિડીયો તમે તો આખો જોયો જ હશે, પણ કાલ પછી આપણે સાંજે બહુ મોજ કરી, ખૂબ આનંદ કર્યો. લગભગ તમે લાઈવ પણ જોયું હશે. ભજન કર્યા હતા આપણે રાતે અને ખૂબ મજા આવી. તો રાતે પછી આનંદમાં વિડીયો એન્ડ કરવાનું જ ભૂલી ગયા. તો મેં કીધું હવે અત્યારમાં આપણે વિડીયો એન્ડ કરી દઈએ. આજે મોર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.